તો મિત્રો આજના વિડીયોમાં હું તમને શીખડાવવાનો છું કે ગૂગલ પે થી આપણા ફોનમાં રિચાર્જ કેવી રીતે કરી શકાય બરોબર। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ પર આવા જ નવા ઇન્ફોર્મેશન વિડીયો તમને જોવા મળતા રહેશે। તો મિત્રો સૌથી પહેલાં તમારા ફોનમાં ગૂગલ પે એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે બરોબર। તમારી પાસે ગૂગલ પે એપ્લિકેશન ના હોય તો મિત્રો તમારે અહીંયા પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે બરોબર। તો આપણે અહીંયા પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લઈએ બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા સાઈડમાં સર્ચ વાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો ક્લિક કરી અને મિત્રો તમારે અહીંયા સર્ચ કરી દેવાનું છે ગૂગલ પે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને નીચે ગૂગલ પે વાળી એપ્લિકેશન જોવા મળતી હશે, તેને મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે બરોબર। તો આપણા ફોનમાં પહેલેથી જ ઇન્સ્ટોલ છે એટલે આપણે એને ઓપન કરી લીધી છે બરોબર। હવે મિત્રો તમને એક ઉપરની સાઈડ મોબાઈલ રિચાર્જ વાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે બરોબર। હવે મિત્રો તમારા ફોનમાં જે કોઈ કંપનીનું કાર્ડ હોય તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને એક ઉપર ફોન નંબર નાખવાનો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે તમારો ફોન નંબર નાખી દેવાનો છે બરોબર। હવે મિત્રો તમને એક અહીંયા એરો વાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા ઘણા બધા પ્લાન્ટ જોવા મળતા હશે, તો મિત્રો તમારે જેટલા વાળું રિચાર્જ કરવું હોય તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે બરોબર।